કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે સારા વિચારોનું હોવું તે સારી બાબત છે, પરંતુ સારા વિચારો ઉપર અમલ કરવું તે તેનાથી પણ વધારે મહત્ત્વપૂર્ણ બની જાય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે વિચારો. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે વિચારો ભલે ગમે તેટલા ઉમદા હોય, પરંતુ તે અર્થપૂર્ણ વ્યવહારમાં ઉપયોગમાં લેવામાં આવે ત્યારે જ અર્થપૂર્ણ બને છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે વિચારોની છે, થોટ્સની છે. આપણે જે કંઈ વિચારો દિમાગમાં આવતા હોય તો આપણને ખબર હોવી જોઈએ કે કયા વિચારો સારા છે અને કયા ખોટા છે. જે સારા વિચારો છે તેની ઉપર કામ કરવાનું છે. જે વિચારો છે તેને આપણે વ્યવહારમાં પણ અમલમાં લાવવાનું છે. કારણ કે આપણી સાચી છબી જ્યારે આપણે વ્યવહાર બીજા લોકો સાથે કરીએ છીએ ત્યારે જ ઉપસીને આવે છે. આમ તો આપણે બધા સાથે ખૂબ સારી રીતે જ વ્યવહાર કરતા હોઈએ છીએ, પરંતુ જ્યારે કોઈ પ્રશ્નો આવે છે, મુશ્કેલીઓ આવે છે, કોઈ સમસ્યા પેદા થાય છે, કોઈ ઇમરજન્સી આવે છે, એવા સમયે આપણે જે વ્યવહાર કરીએ છીએ તે આપણો સાચો વ્યવહાર હોય છે. એટલે આપણા જે વિચારો ભલે દિમાગમાં ગમે તે ચાલતા હોય, એમાં આપણને બાયફર્કેટ કરતાં આવડવું જોઈએ કે કયા વિચારો ખોટા છે. જે ખોટા વિચારો છે તેને બાયપાસ કરવા, જે સારા વિચારો છે તેની ઉપર કામ કરવાનું છે. અને કામ એવી રીતે કરવાનું છે કે આપણા જે સારા વિચારો છે તે આપણા વ્યવહારમાં પણ દેખાય. એટલે કે જે સારા વિચારો છે તે ત્યારે જ અર્થપૂર્ણ બને છે કે જ્યારે આપણે તેને વ્યવહારમાં પ્રતિબિંબિત કરીએ. એટલે વ્યવહારમાં પ્રતિબિંબિત કરવું તે એટલું જ અગત્યનું છે જેટલું સારા વિચારોનું હોવું. બસ મારા મિત્રો, આપણે પણ સારા વિચારો રાખીએ અને ધ્યાન રાખીએ કે આપણા વ્યવહારમાં પણ તે સારા વિચારો પ્રતિબિંબિત થાય. થેન્ક યુ.